स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આગમન ઋતુના ત્રીજા અઠવાડિયાનો સોમવાર. આજના શુભ સંદેશમાં મુખ્ય પુરોહિતો અને આગેવાનો પોતાના સ્વાર્થને લીધે ગલ્લા તલ્લા કરી અમને ખબર નથી એવો મોઘમ ઉત્તર વાળે છે. ઈશ્વરની વાણી સાંભળી એ રીતે વર્તી સાચો અધિકાર પ્રાપ્ત કરવા દૈવી કૃપા માંગીએ. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 21, કડી 23-27. તેઓ મંદિરમાં આવીને ઉપદેશ દેતા હતા. એવામાં મુખ્ય પુરોહિતો અને લોકોના આગેવાનોએ આવીને કહ્યું, કયા અધિકારથી તમે આ બધું કરો છો? એ અધિકાર તમને કોણે આપ્યો છે? ઈસુએ તેમને સામેથી કહ્યું, મારે પણ તમને એક સવાલ પૂછવો છે. તેનો જવાબ આપો, એટલે હું તમને જણાવીશ કે કયા અધિકારથી હું આ બધું કરું છું. યોહાનને સ્નાન સંસ્કાર કરાવવાનો અધિકાર ક્યાંથી મળ્યો? ઈશ્વર તરફથી કે માણસ તરફથી? આ સાંભળીને તેઓ માહોમાહે વિચાર કરવા લાગ્યા. જો આપણે એમ કહીશું કે ઈશ્વર તરફથી, તો એ આપણને કહેશે કે તો તમે એને માન્યો કેમ નહીં? પણ જો આપણે એમ કહીશું કે માણસ તરફથી, તો આપણને લોકોનો ભય છે, કારણ એ બધા યોહાનને પૈગંબર માને છે. એટલે તે લોકોએ જવાબ આપ્યો કે અમને ખબર નથી. ઈસુએ પણ તેમને કહ્યું, તો હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ બધું કરું છું. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુને શબ્દોની જાળમાં ફસાવીને તેમના ઉપર કોઈપણ પ્રકારનું આળ મુકાય એ હેતુથી મુખ્ય પુરોહિતો અને લોકોના આગેવાનો ઈસુ જે કરતા હતા એ કયા અધિકારથી કરતા હતા એવો પ્રશ્ન ઈસુને પૂછે છે. પણ ઈસુ આ લોકોને નખશીખ ઓળખતા હતા અને તેથી તેમણે એ લોકો પોતે જ એમના જવાબમાં ફસાઈ જાય એટલે સીધો જવાબ આપવાને બદલે વળતો પ્રશ્ન પૂછ્યો. આ પેચીદા પ્રશ્નના જવાબમાં તેઓ ફસાઈ જાય અને તેમનો દંભ ખુલ્લો પડી જાય એવું હતું. એટલે અમને ખબર નથી એવો ઉડાવ જવાબ આપ્યો. ઈસુ આ લોકોને સખત ભાષામાં જવાબ આપી શક્યા હોત, પણ ઉગ્ર સંઘર્ષ અને વિવાદ ટાળવા માટે ઈસુએ કુનેહભરી રીતે આખી વાતને વળાંક આપીને એનો છેદ જ ઉડાડી દીધો. આપણા જીવનમાં, કુટુંબમાં અને ફળિયામાં કે સોસાયટી કે નોકરી વ્યવસાયના સ્થળે ઘણીવાર કુનેહભર્યું વર્તન ટાળી શકાય એવા સંઘર્ષ કે વિવાદમાંથી બચાવી લે છે. આપણે આ પ્રશ્નો પર વિચાર કરીએ. કોઈ આપણા અભિપ્રાય કે પ્રસ્તાવને પડકારે તો આપણે કેવી રીતે વર્તીએ છીએ? પુરોહિતોએ પોતાનું સમગ્ર જીવન ઈશ્વરને ચરણે અર્પી દીધું હોય છે અને આપણા કરતાં ઘણું ઊંડું જ્ઞાન ધરાવતા હોય છે, તો પણ આપણા પ્રશ્નોનો શાંતિથી અને માર્ગદર્શક રીતે જવાબ આપતા હોય છે. આપણે આપણી આજુબાજુના લોકોની સાથે એવું જ વર્તન કરીને તેમને સાચું માર્ગદર્શન આપી શકીએ અને માત્ર ઉપયોગી થવાના ઈરાદે આપણે કુનેહભર્યા વલણથી ખોટી માન્યતા ધરાવતા કે ગેરમાર્ગે દોરાયેલા માણસોને મદદરૂપ થવા માટે કાંઈ કરી શકીએ એમ હોય તો જરૂર કરીએ. અહીં આપણે એ બાબત પર પણ વિચાર કરીએ કે આપણે આપણા પેરિસ ધર્મ વિભાગમાં હકારાત્મક સૂચનો આપવાને બદલે અર્થહીન વાંધા ઉઠાવીને તત્કાલીન યહૂદીઓના આગેવાનોની ભૂમિકા તો નથી ભજવતાને. જે યોગ્ય અને ધર્મ વિભાગના હિતમાં હોય એવા નમ્ર સૂચન કરીએ, પણ ઘણીવાર આપણા પોતાના અજ્ઞાનને કારણે નકારાત્મક વલણ અપનાવીએ છીએ એ ટાળીએ. એ જરૂરી એટલા માટે છે કેમ કે તેનાથી ધર્મ વિભાગમાં સંપ અને સંવાદિતા જળવાય અને બધા જૂથમાં વહેંચાઈને નહીં, પણ એક સાથે ચાલીને સંયુક્ત જવાબદારી સમજીને ધર્મ વિભાગની પ્રગતિ અને સુધારા માટે સહિયારા પ્રયાસ કરી શકીએ, જે આજના એકદમ નવું જ રૂપ ધારણ કરી રહેલા સમયની માંગ છે.
કેવળ તું જ એવો છે રે, કેવળ તું જ એવો છે રે, તું જ સરીખો એવો બીજો કો નથી રે, તું જ સરીખો એવો બીજો કો નથી રે, કેવળ તું જ એવો છે રે, કેવળ તું જ એવો છે રે, તું જ સરીખો એવો બીજો કો નથી રે. નબળો હતો હું ખૂબ થાકેલો, ગરીબ હતો હું નિરાશ થયેલો, નબળો હતો હું ખૂબ થાકેલો, ગરીબ હતો હું નિરાશ થયેલો, મારી દશા જોઈને દયાત દાખવી, મારી દશા જોઈને દયાત દાખવી, ઓ મારા ઈસુ બીજો કો નથી રે, કેવળ તું જ એવો છે રે, કેવળ તું જ એવો છે રે, તું જ સરીખો એવો બીજો કો નથી રે, તું જ સરીખો એવો બીજો કો નથી રે. ચારે કોર મારી કાદવ હતો રે, હું કાદવમાં ખૂપેલ હતો રે, ચારે કોર મારી કાદવ હતો રે, હું કાદવમાં ખૂપેલ હતો રે, હાથ મારો ઝાલીને મને બહાર કાઢ્યો રે, હાથ મારો ઝાલીને મને બહાર કાઢ્યો રે, ઓ મારા ઈસુ બીજો કો નથી રે, કેવળ તું જ એવો છે રે, કેવળ તું જ એવો છે રે, તું જ સરીખો એવો બીજો કો નથી રે, તું જ સરીખો એવો બીજો કો નથી રે. ખૂબ ખરડાયેલી હતી મારી કાયા, તેથી જ હું તો દુઃખી હતો રે, ખૂબ ખરડાયેલી હતી મારી કાયા, તેથી જ હું તો દુઃખી હતો રે, મારા સહુ અંગને શુદ્ધ તે કીધા,
મારા સહુ અંગને શુદ્ધ તે કીધા ઓ મારા ઈસુ બીજો કો નથી રે કેવળ તું જ એવો છે રે કેવળ તુજ એવો છે રે તું જ સરીખો એવો બીજો કો નથી રે તુજ સરીખો એવો બીજો કો નથી રે તુજ સરીખો